આજની ધર્મકથા. પૂજ્ય શાસન સમ્રાટ સ્તંભન પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા અને ત્યારબાદ વિક્રમ સંવત 1955 ખંભાતથી વિહાર કરી પૂજ્યશ્રી પેટલાદ આવ્યા. આ એ વર્ષ હતું કે જે વર્ષની અંદર આર્ય દેશની અંદર વ્યવસ્થિત વરસાદ પડ્યો હતો, સુકાળ પ્રોપર. કારણ કે આની પછીનું જે વર્ષ આવ્યું 1956, એને આપણે બધા 56ની આ દુકાળના નામે ઓળખીએ છીએ. એટલો ભયંકર દુષ્કાળ કે લોકો પોતાના ઢોરોને પાણીના મૂલ્યે કસાઈઓને વેચી દેતા હતા. ઢોરોને પાળવા માટે પૈસા ન હતા. અધરવાઇઝ આર્ય સંસ્કૃતિ એવી હતી કે ઢોરો પણ પરિવારના સભ્યો ગણાતા. આજે પણ પૂર્વના કાળના 50-60 વર્ષ પહેલાંના ગામડાઓમાં ઘણાના ફોટા જોઈએ ને તો પશુઓ ફેમિલી ફોટોમાં સાથે રહેતા, કારણ કે એ લોકો ગણતા જ કે આ અમારું ફેમિલી મેમ્બર છે. પણ આ 56 દુકાળે એ તંત્રને બગાડ્યું અને બહુ જ દુઃખપૂર્વક, લાચારીપૂર્વક લોકો કસાઈઓને ઢોર આપતા થઈ ગયા. એવામાં એકવાર પૂજ્યશ્રી પેટલાદમાં ઉપાશ્રયમાં બેઠા હતા અને ત્યાં ગોખમાંથી અચાનક ઘણી બધી ગાય અને ભેંસને એક માણસ લઈ જતો હતો જોયો. સાહેબની નજર ગઈ ભેંસોની જે ચાલ જે રીતે હતી એના પરથી સાહેબ સમજી ગયા કે આ ભેંસો કસાઈખાને જઈ છે. તરત જ વિદ્યાર્થીઓને બોલાવ્યા. જંગમ પાઠશાળાના વિદ્યાર્થીઓ સાથે જ હતા અને વિદ્યાર્થીઓને કીધું કે તમે જઈને ચેક કરી આવો. ફટાફટ 40 છોકરાઓ હતા, જઈને ચેક કરી આવ્યા. કન્ફર્મ કર્યું કે આ તો કસાઈખાને જ જઈ રહી છે અને ઓલો માણસ જે છે તે પેલો કસાઈ છે. એટલે સાહેબ હવે બાળકો આગળ શું કરાવડાવે, અને તેમ છતાં આ તો મહારાજજી છે, કોઈ પણ વસ્તુનું સોલ્યુશન ન હોય એવું કઈ રીતે બને. એટલે એમણે તરત જ બાળકોને બોલાવ્યા અને ધીરેકથી એમને એક આઈડિયા કીધી કે કામ કરો, જાઓ આવી રીતે જઈ અને ધડાધડ બધા દોરડા છે ને ખુલી આવો અને ગાયો અને ભેંસોને ફટાફટ આપણા ઉપાશ્રીમાં અંદર લઈ લો. બાળકોને તો મજા આવી ગઈ, આવું કરવા મળે એનાથી વધારે સારું શું. અને બાળકોએ તરત એ માણસને ફસાવ્યો અને એ જે સાહેબની આઈડિયા હતી, મહારાજજીની આઈડિયા પ્રમાણે એક્ઝેક્ટ એમણે કરી અને બધી ભેંસોને અંદર પોતાના તાબામાં લઈ લીધી. વાત કાયદાની રૂએ ગઈ, પોલીસ સ્ટેશનમાંથી કોર્ટમાં ગઈ. મહારાજજીને ખબર જ હતી કે વાત કોર્ટમાં જશે જ. અને પેટલાદ એવું ગામ હતું કે જ્યાં જે ગાયકવાડના શાસનમાં આવતું હતું. એટલે ગાયકવાડ સરકારના ઘણા બધા મંત્રીઓ આ પેટલાદમાં વારંવાર આવતા, બહુ મુખ્ય શહેર હોવાના કારણે. અને એ બધાની સાથે સાહેબે, એટલે ત્યાંના સુબા, મામલતદાર, અમલદાર, આ બધા લોકોની સાથે સાહેબે બહુ સારો, એકદમ ફાસ્ટ મેનરમાં ગરોબો કેળવી લીધો. જેટલા સોર્સિસ કામમાં લાગે એ બધા લગાડી એ લોકોને વંદન કરવા બોલાવે, પ્રવચનમાં બોલાવે, ઇન્ડિવિજ્યુઅલી બેસે અને અહિંસામય વાતોથી એમનું મન રંગી દે. પેલા કસાઈએ કેસ કર્યો, પણ એનો ન્યાયાધીશ એ પણ સાહેબ આગળ રેગ્યુલર આવતા વ્યક્તિમાંનો એક. પેલો મામલતદાર એ પણ સાહેબ આગળ આવતા વ્યક્તિમાંનો એક. અને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ એ પણ સાહેબ પાસે આવનાર વ્યક્તિમાંનો એક. એટલે આ અહિંસાની જે ધારા છે એની એટલી ગાઢ અસર થઈ કે પેલો કસાઈ કેસ કરીને, કમ્પ્લેન કરીને થાકી ગયો, પણ અંતે ચુકાદો એની ફેવરમાં ન આવ્યો. મહારાજજી કોઈ પણ કામ હાથમાં લે અને એ કામને પૂરેપૂરો ન્યાય ન મળે એવો લગભગ એમના જીવનનો એક પણ કિસ્સો જોવા ન મળે. કેવી સૂઝબૂઝ, કેવી તીવ્ર બુદ્ધિ અને મેઘાશક્તિ, આ બધા જ પશુઓને જીવનદાન મળી ગયું. આવી રીતે અનેક પ્રસંગો આ પેટલાદમાં પછીથી પણ બન્યા. એમાંથી એક બાળકનો પ્રસંગ આવે છે. કાસોરમાં એક ખંભાતના શ્રાવક, એનું ઘર, એના છોકરાને વારે ઘડી લોહીની ઉલટી થતી, થૂંકમાં પણ લોહી પડતું. ઘણી બધી દવા કરી પણ મટતી જ નથી. એટલે એકવાર એ છોકરો પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં આ લોકો લઈ આવ્યા કે ભાઈ હવે આ કન્ટિન્યુઅસ 15 મિનિટથી વધારે, 1.5 કલાકથી વધારે એવો સમય ઘણા વખતથી નથી ગયો કે એને ઉલટી ન થઈ હોય. થોડીક ઉલટી તો થાય જ. અને આ વ્યાખ્યાનમાં આવ્યો, વ્યાખ્યાન પછી પણ પૂજ્યશ્રીનું કેટલીક વસ્તુઓમાં રહ્યો, 2-2.5 કલાક થઈ ગઈ.
અને છતાં પણ આ બાળકને એક પણ ઉલટી જ ન થઈ. એટલે માતા પિતાને આશ્ચર્ય થયું, પરિવારજનોને, અને એ પછીથી ત્યાં ને ત્યાં જ એને રહેવા દીધો. માતા પિતા પણ આનંદમાં રહ્યા અને નાના મોટા કામો સાહેબની ઈશામાં કરવા લાગ્યા. 4-5 કલાક થઈ ગયા. થૂક આવ્યું પણ એમાં લોહી ના આવ્યું. અને હવે પરિવારને એવું લાગ્યું કે આ આશ્ચર્ય નથી, આ તો ચમત્કાર છે. અને મહારાજજીનો આ પ્રભાવ લાગે છે. હવે ગોચરીનો સમય થયો એટલે મહારાજજીએ એ લોકોને કીધું કે હવે તો તમે બહાર જાઓ, કારણ કે મારો ગોચરીનો સમય થયો છે. અને જેવો ઉપાશ્રીમાંથી એ બહાર નીકળ્યો યુવાન, એવું તરત એને થૂક આવ્યું અને થૂકમાંથી લોહી પડ્યું. બસ કુટુંબીજનોને હવે એકદમ શ્યોરિટી આવી ગઈ કે આ જે પણ કંઈ છે આ મહારાજજીનો જ પ્રભાવ છે. પાછા તરત ગયા. સાહેબ કે હું કોઈ મંત્ર તંત્ર કે દવા ઔષધ વગેરે જાણતો નથી, પણ એક કામ કરો, નવકાર ગણજો. નવકાર ગણતા રહેશો તો આ બધા વહેમ પણ નીકળી જશે અને આ રોગ પણ નીકળી જશે. પૂજ્યશ્રીના વચન એ જાણે ઔષધ પુરવાર થયા અને એ છોકરાએ એના જીવનની અંદર નવકાર મંત્રનું સ્મરણ એવું ચાલુ રાખ્યું કે અનેક દવાઓથી પણ જે રોગ સારવાર નહોતો થયો એ કમ્પ્લીટલી સાવ સહજ રીતે રોગ નીકળી ગયો. આપણને એમ થાય કે આ બધા મહાપુરુષોની અંદર એવી કઈ શક્તિ હશે, કયું દૈવત્વ હશે? તો દૈવત્વ કરતાં પણ વધુ ઇમ્પોર્ટન્ટ જે છે એ હતું પૂજ્યશ્રીનું નૈષ્ઠિક બ્રહ્મચર્ય. એવી શક્તિ પોતાની અંદરની ખુમારી, આત્મતત્વની જાગૃતિ અને પોતાની જાતને એક એટલી જબરદસ્ત અવસ્થામાં એમણે મૂકેલી, માનસિકતામાં, યોગની એવી કક્ષામાં હતા સાહેબ કે સાહેબ બોલે અને કામ થઈ જાય એવું નહીં, સાહેબની હાજરીથી કામ થઈ જાય એવું પણ નહીં, સાહેબની નજીક આવનારના અનાયાસે કામ થઈ જાય એવું સાહેબનું વ્યક્તિત્વ. યોગની ચોથી દ્રષ્ટિ પછી જ્યારે 5મી દ્રષ્ટિમાં જીવ આવે, 5મી ને 6ઠ્ઠીમાં, ત્યારે સાહજિકપણે આવું બની શકે કે એના વચનમાં પ્રભાવકતા આવે, એના વર્તનની અંદર સાહજિકપણે પર કલ્યાણ સહજપણે થઈ જાય એવી ઘટનાઓ બને. આ ઉપરથી એવું લાગે કે નમો શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી, આ શબ્દ જે ઘૂંટાય છે અનેક વાર, આ એમને એમ લખાયેલું વાક્ય નથી, આ કોઈ પ્રાસ બેસાડવા માટેનું વાક્ય નથી. આ એક એવું સત્ય છે, એવું પ્રકાંડ સત્ય છે કે જે શાસન સમ્રાટે જીવીને બતાવ્યું હતું. નૈષ્ઠિક બ્રહ્મચર્યના આવા તો કેટલાય પ્રસંગો સાહેબના જીવનમાંથી જોવા મળે. ત્યાંથી સાહેબ ખેડા પધાર્યા. ખેડાની અંદર કલેક્ટર વગેરે બધા લોકો ભેગા થયા અને સાહેબની પાસે પોતાના ઘણા પ્રશ્નો જે એમને પૂછવા હતા એ સાહેબની વિદ્વત્તાની સામે પ્રશ્નોના જવાબ મેળવી અને એ લોકો એટલા બધા પ્રસન્ન થયા કે એ લોકોએ એવી રીતે ગાયકવાડ સરકારની અંદર પણ જાહેરાત કરાવડાવી કે પૂજ્યશ્રી જ્યાં જ્યાં જાય મહારાજજી, ત્યાં ત્યાંના તમામ ઓફિસર્સે એમને વંદન કરવા જવું, કારણ કે આ વિદ્વત્તા બીજે ક્યાંય જોવા મળે એવી નથી. એજ્યુકેટેડ વર્ગની અંદર હવે સાહેબ બહુ જ લોકપ્રિય થતા ગયા. આવો નબળો શબ્દ નહીં વાપરું, કારણ કે સસ્તો શબ્દ થશે. પૂજ્યશ્રી પૂજાતા ગયા, કારણ કે મહાપુરુષો લોકપ્રિય ન થાય, મહાપુરુષો પૂજાય એમાં એમનું ગૌરવ છે. હવે પેટલામાં પાંજરાપોળની વ્યવસ્થા થઈ. એ વર્ષે સાહેબે હજી એક કામ બહુ જ અનોખું કર્યું. સાહેબના વિઝન શું હતા એનો એક સરસ મજાનો પુરાવો. પાંજરાપોળ બહુ જ સીધાતી હતી, કારણ કે 56નો દુકાળ એકદમ પીક ઉપર હતો, એટલે ઢોરો સખત આવ્યા રાખે અને સામે ફંડ થાય નહીં. એટલે આ પાંજરાપોળનો નિર્વાહ કેવી રીતે કરવો? મહારાજજીએ તો 2.5 લાખ રૂપિયાનો ફંડ કરાવી દીધો, 2 લાખ રૂપિયાનો. પણ એ 2 લાખ રૂપિયાથી એ શું થાય? કારણ કે આ તો લાંબુ ચાલે ને પછી વારે ઘડીએ ફંડ કરાવવા કોણ આવશે? તો એવા સમયે આ દીર્ઘદ્રષ્ટા મહાનાયક જેને કહી શકાય એવા મહાપુરુષને એક વિચાર સ્ફૂર્યો કે સરકાર હસ્તક જ આપણું મહાજન, અહીંયા જેટલો પણ વ્યવસાય થાય છે એ બધા ઉપર ટેક્સ તો લે જ છે. તો આવું સરસ મજાનું જીવદયાનું કામ થવાનું હોય અને જો સરકાર જ
જે પણ વ્યવસાય અને આવક સરકારને આવે છે અને લોકો પોતે વ્યવસાય કરે છે, એમાંથી સ્વૈચ્છિક રીતે અગર લોકો કેટલાક પર્સન્ટેજનો જો ટેક્સ આપી દે તો આપોઆપ આટલા બધા લોકોના ફંડના કારણે પાંજરાપોળો બહુ જ સરસ રીતે માંગ્યા વગર આગળ વધી શકે. આજે આપણે એને સેસ કહીએ છીએ, ટેક્સ એવો કે જે એક્સ્ટ્રા છે, પણ આ સ્વૈચ્છિક રીતે શાસન સમ્રાટના વિઝનમાંથી નીકળેલો આ પ્રયોગ અને પેટલાદની કલેક્ટર વગેરે જેટલી પણ અમલદારશાહી હતી એ બધા લોકોએ આને આવકાર્યું. જનતાએ પણ આવકાર્યું અને વખાણ્યું અને આ પાંજરાપોળો કાયમ માટે સદ્ધર થઈ ગઈ. જ્યાં સુધી એ સરકારો રહી ત્યાં સુધી ક્યારેય બીજી વાર ફંડ કરાવવા પડ્યાની જરૂર ન પડી, કારણ કે મહારાજજીનું વિઝન એ બહુ લાંબા સમય પછીનું જોવા માટેનું હતું. ત્યાર પછી સાહેબ અમદાવાદ પધાર્યા અને અમદાવાદની પણ અંદર પણ એક અલગ જ પ્રસંગ બન્યો. ફતાસાની પોળના મનસુખભાઈ એ શ્રાવક એક છોકરાને લઈને પૂજ્યશ્રી પાસે આવ્યા. છોકરો બહુ તેજસ્વી લાગતો હતો, નાનો હતો, અને એને એમ કીધું કે આ છોકરો તો સાહેબ નગરસેઠ જેવા અથવા કોઈ શ્રીમંત શ્રેષ્ઠીને ત્યાં જાય ને તો એ ઘણું કામ કરી શકશે, તો એને ત્યાં કંઈક સાહેબ મૂકવું હોય તો જુઓ ને. એ સમયે સાહેબની જંગમ પાઠશાળા ચાલતી, મોબાઈલ પાઠશાળા. એટલે સાહેબે પૂછ્યું કે આ છોકરો છે કોણ? તો સાહેબ પાટણનો છોકરો છે, ગરીબ છે અને અનાથ છે, પણ મને એનું ભાગ્ય સારું દેખાય છે, એટલે મને એમ થયું કે એને હું કોઈ નગરસેઠને ત્યાં મુકાવું, પણ આપના આશીર્વાદ એકવાર લઈ લે, આપના દર્શન કરી લે તો આ બાળકનું જીવન પણ સફળ થઈ જાય, એટલે આપની પાસે લાવ્યો છું. બાળકની નજર મહારાજજી પર પડી અને જાણે પૂર્વના ભવોભવના ઋણાનુબંધ કેમ પોકારી ઉઠતા હોય એમ અચાનક આ બાળક, બહુ નાની ઉંમરનો બાળક, અને એ બાળક અચાનક બોલી ઉઠ્યો કે મને આમની જ પાસે રહેવા દો, મારે એમને છોડીને જવું જ નથી. સમજાવ્યું મનસુખભાઈએ, બીજા લોકોએ સમજાવ્યું, પણ આ બાળકની જીદ કોનું નામ? બાળહઠ પાસે કોનું ચાલવાનું? અને એટલી હઠ લઈને બેઠો કે નહીં નહીં, મારે અહીંયા જ રહેવું છે અને મારે આમને છોડીને જવા જ નથી. રડવાનું ચાલુ કરી દીધું. પહેલી જ વારનું મિલન. અને મહારાજજીએ કીધું કે જંગમ પાઠશાળા ચાલુ જ છે, આટલા છોકરાઓ રહે છે, ભલે થોડા દિવસ અહીંયા રહેતો, કેમ બળજબરી કરો છો? અને એમ કરી અને મનસુખભાઈને ત્યાં જ મૂકી ગયા. હવે એ ત્યાં જ વિદ્યાર્થીઓની સાથે રહેતો, સાહેબની પાસે જતો, એકદમ ભોળો છોકરો. એવા બધા સવાલો, ચંદ્ર કેમ ઉગે છે, સૂરજ કેમ ઉગે છે, ચંદ્ર દિવસે કેમ નથી ઉગતો, સૂર્ય રાત્રે કેમ નથી ઉગતો, આવી અનેક વસ્તુઓની એની કુતૂહલ વૃત્તિને સાહેબ પાસે પૂછવા લાગ્યા. અને સાહેબની પાસે પણ બાળક સાથે બાળક થઈ જવાની એ અમૂલ્ય કળા, કે બાળકોને એમ જ થાય કે અમારે પણ મહારાજજીની પાસે જ રહેવું છે. ઘણા દિવસો થયા અને એ દિવસો પછીથી અચાનક ઓલા છોકરાએ, હવે જ્યારે ફરીથી મનસુખભાઈ લેવા આવ્યા એટલે ઓલા છોકરાએ ફરીથી ના પાડી દીધી અને મહારાજજીને કીધું કે મારે ક્યાંય જવું નથી, એક કામ કરો, તમે મને દીક્ષા આપી દો. 6 વર્ષનું 7 વર્ષનું બાળક, અને કેવી રીતે એને દીક્ષા અપાય? એટલે સાહેબે ટાળ્યું અને એને કીધું કે તું નક્કી પૂર્વભવનો કોઈ યોગ ભ્રષ્ટ આત્મા છે, ચોક્કસપણે, અને એટલે જ તને બાળપણથી આટલા સરસ યોગ તને સહજપણે પ્રગટ્યા છે, પણ હજી તારી દીક્ષાને વાર છે અને આપણે યોગ્ય સમય આવશે ત્યારે વિચારશું, હમણાં તો તું દીક્ષાની વાત રહેવા દે. એ જ સમયની અંદર ત્રિભુવનભાઈ નામના એક ભાઈ સાહેબ પાસે આવ્યા અને એમણે એમ કીધું કે સાહેબ મારે દીક્ષા લેવી છે, અત્યારે શરીર સારું છે અને મારું શેષ જીવન મારે દીક્ષા જીવનમાં જ વ્યતીત કરવું છે, તો આપ મને દીક્ષા આપો. વૈરાગ્ય ચકાસ્યો અને એમને દીક્ષા માટે સહમતિ આપી. પણ ત્યાં જ આ છોકરો ચડી બેઠો. હું આમની પહેલાં આવ્યો, હું તમને કહું છું કે મને દીક્ષા આપો અને તમે એમને દીક્ષા આપો છો ને મને કેમ નથી આપતા? ઘણો સમજાવ્યો, માન્યો જ નહીં. અને પૂજ્યશ્રીને એવું લાગ્યું કે આ છોકરો જે છે એ નક્કી એવું ભાગ્ય લઈને આવ્યો જ છે કે આગળ જતાં
કંઈક ને કંઈક એના હાથેથી મોટું કામ દીક્ષા લીધા પછીથી જ થવાનું હશે. એટલે કેટલીક મુખ સંમતિ સાહેબે આપી. પણ 7 વર્ષનો છોકરો, 8 વર્ષનો, કેવી રીતે આપણે એને અપાય? એટલે સાહેબે હજી થોડોક પંપાડીને કીધું કે તને હું ચોક્કસ દીક્ષા આપીશ, બસ. અને થોડોક સમય હજી ખીચ્યો. આ એ સમય હતો કે જ્યારે બાળ દીક્ષાઓ પર પ્રતિબંધ હતો ગાયકવાડ સરકારમાં પણ અને સામાન્ય લોકોમાં પણ. આટલી નાની ઉંમરના બાળકને દીક્ષા આપવાની વાત મનમાં બેસતી ન હતી. આજે સુવર્ણ યુગ કહેવાય કે આજે આટલા બાળમુનિઓ જૈન શાસનને શોભાવે છે, પણ એ યુગ અલગ હતો. એટલે હવે જ્યારે આ બાળકની ફરીથી એકદમ પીકની ઈચ્છા થઈ ત્યારે હવે સાહેબે અચાનકથી રસ્તો કાઢ્યો અને એમના જ મહાત્માઓને સુમતી વિજય મહારાજ સાહેબને કીધું કે તમે એક કામ કરો, અહીંયાથી કાસિન્દ્રા ગામે જાઓ, ત્યાં પૂજ્ય આનંદ સાગર મહારાજ બિરાજમાન છે, મારા મિત્ર છે, તમે એમને કહો કે આમને દીક્ષા આપવાની છે આ બાળકને. અને પહેલાં ત્રિભુવનભાઈ એમને તો આપવાની જ હતી, એટલે ત્રિભુવનદાસભાઈનું નામ રુદ્ધિ વિજયજી થયું, સુમતી વિજય મહારાજ સાહેબના શિષ્ય કન્યા. અને પેલા જે બાળક હતા એમને 8.5-9 વર્ષ જેવી પણ ઉંમર થઈ અને એમને આનંદ સાગર મહારાજ સાહેબે દીક્ષા આપી. એમનું નામ મુનિશ્રી યશો વિજયજી થયું. હવે એ બંનેઓને પાછા કર્ણાવતી લાવ્યા. આ સાહેબની કેટલી મોટી સૂઝબૂઝ કે અચાનકથી એક બાળક આવે, ઋણાનુબંધ સર્જાય અને એવું લાગ્યું કે શહેરોની અંદર આ કામ કરવું મુશ્કેલ છે, તો કાસિન્દ્રા ગામમાં ચૂપચાપ દીક્ષા કરાવી પણ લીધી વ્યવસ્થિત રીતે. અને બીજો એક ભાગ કે જે આપણે જોવો જ રહ્યો, ક્યારેય ભૂલી ન શકાય, એ હતો પૂજ્ય નિયમ વિજયજી એટલે નેમિસુરી મહારાજ અને પૂજ્ય આનંદ સાગર મહારાજ સાહેબનો મૈત્રીપૂર્ણ વ્યવહાર. આની પછી પણ ગિરિરાજનો પ્રશ્ન આવ્યો, એ સિવાય તિથિના પ્રશ્નો આવ્યા, ઘણા બધા પ્રશ્નો ભવિષ્યમાં આવ્યા. પણ આ બંનેઓની જે દોસ્તી હતી એની માટે એમ કહેવાતું કે બંને જણા સિક્કાની 2 બાજુ હોય એ રીતે સતત બંને એકબીજાના સહયોગી બનીને રહ્યા. સમુદાયો અલગ અને તેમ છતાં જાણે ગુરુભાઈ હોય એવો મૈત્રીપૂર્ણ વ્યવહાર. બસ આ એક વસ્તુ એવી છે કે જે વસ્તુએ એ સમયે જીન શાસનને અત્યંત ગૌરવપૂર્ણ અવસ્થામાં મૂક્યું. કારણ કે 2 મોટા મહાપુરુષો એ સમયના, આનંદ સાગરજી મહારાજ એટલે કે સાગરાનંદ સુરી મહારાજ અને શાસન સમ્રાટ, બંને દિવ્ય પ્રતિભાઓ. જો બંને ટકરાઈ હોત તો નુકસાન શાસનને જાત. પણ આ બંનેઓનો મૈત્રીપૂર્ણ વ્યવહાર એટલો ગજબ કે શાસને પ્રગતિની હરણફાળ પડી. અને એમાં મૂળ કારણ આ બંને મહાપુરુષોનો મૈત્રી ભાવ. આપણે પણ ઈચ્છીએ કે આજની પરિસ્થિતિમાં પણ જે બધા મહાપુરુષો, પ્રતિભાવંત પુરુષો છે, એ બધા પણ આવા મૈત્રીપૂર્ણ વ્યવહારથી શાસનને હરણફાળ ભળાવે એવી આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ. એ સમયે મનસુખભાઈ તરફથી આ બાળકની દીક્ષાના નિમિત્તે વાઘણપોળના ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન, ઝવેરીવાડના સંભવનાથ ભગવાન, આ બંને ભગવાનનો પ્રતિષ્ઠાનો ઉત્સવ સાહેબના હાથેથી થયો હતો. આમ અનેકવિધ સાહેબની હસ્તકથી આવી શાસન પ્રભાવનાની ધારાઓ ચાલતી હતી. એવા સમયે યોગોદ્વહન કરવા માટે અચાનક ગિરધરભાઈ એ સમયે મનસુખભાઈ અને બીજા શ્રાવકો સાહેબ પાસે આવ્યા અને એમને એમ કીધું કે પન્યાસ દયા વિમળજી મહારાજ સાહેબ પાસે યોગોદ્વહન કરી અને આપે ઉત્તરાધ્યાયન આદિ સૂત્રો અને પદવીની દિશામાં આગળ વધવાનું છે. પણ એ સમયે સાહેબની તબિયત બહુ યોગ્ય નહીં, એમની અસ્વસ્થતા. એટલે વૃદ્ધિચંદ્ર મહારાજ સાહેબની આજ્ઞા હતી કે આ દયા વિમળજી મહારાજ સાહેબને કે તમારે આ નેમ વિજયજીને યોગોદ્વહન કરાવવા, પણ અત્યારે નીકળવું થોડું ડિફિકલ્ટ હતું. એટલે નેમ વિજયજી મહારાજે બે વિનંતી કરી કે જો સાહેબ અહીંયા પધારે તો આ ક્ષેત્રની અંદર બહુ મોટો લાભ થાય. કારણ કે સાહેબ પોતે
એમની વિદ્વત્તા અને ગીતાર્થતા માટે બહુ જ પ્રખ્યાત હતા. અને કર્ણાવતી જેવા એરિયામાં રાજનગરમાં સાહેબ આવ્યા પણ ન હતા. તો એના કારણે એક જે ખાલીપો છે એ પણ ભરાઈ જાય, લોકોને લાભ મળે અને લોકોનો અખૂટ સદભાવ એ વ્યક્ત થઈ શકે. એટલે પૂજ્યશ્રી એમને વિનંતી કરી, કર્ણાવતીના સંઘોએ વિનંતી કરી અને એના કારણે પૂજ્યશ્રી ત્યાંથી ભાવનગરથી દયા વિમળજી મહારાજ સાહેબ કર્ણાવતી પધાર્યા. એમનું પણ આડંબર સાથે બહુમાન અને સામયું થયું અને ત્યાંથી યોગોદ્વહન દ્વારા ઉત્તરાધ્યયન સૂત્ર આદિનો પ્રારંભ થયો અને ત્યાં દીક્ષા પણ થઈ, જેમાં 3 મુમુક્ષુઓ નઈ વિજયજી મહારાજની દીક્ષા થઈ, મુનિ શ્રી કાંતિ વિજયજીની દીક્ષા થઈ અને મુનિ શ્રી કુમુદ વિજયજીની દીક્ષા થઈ. એમાંથી એક જે હતા એ આનંદ સાગરજી મહારાજ સાહેબના સાંસારિક અવસ્થાના સગા ભાઈ પણ હતા, મણિ વિજયજી મહારાજ. આમ અનેક કાર્યો એ સમયે થતા અને એ બધાના મૂળમાં આ શાસન સમ્રાટ એમની દીર્ઘદ્રષ્ટિ એ આવતી. અને હવે શાસન સમ્રાટના હાથેથી એક એવું કાર્ય થવાનું કે જે કાર્યના ફળ આજે પણ આપણે બધા જ ચાખી રહ્યા છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, જૈન શાસનનું બહુ અગ્રિમ હરોળમાં મૂકી શકાય એવું નામ. આ પેઢી ઉપર મહારાજજીના એટલા બધા ઉપકારો, કદાચ એમ કહી શકાય કે પાયોનિયર, આ પેઢીનો પાયો, અને કદાચ એવું પણ શબ્દ વાપરી શકાય કે આ પેઢીના મુખ્ય સ્ત્રોત એ આ મહારાજજી હતા. કઈ રીતે થયા અને કઈ વૈકલ્પિક વ્યવસ્થામાં આ પેઢીની સ્થાપના, પેઢીની ધારા આગળ વધી, એ બધી વાતો આગળ જોઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, જૈનમ જયતિ શાસન.